બ્રાન્ચ એસઓજી અને 6 ટીમો અલગ અલગ બનાવવામાં આવી અને અલગ અલગ ટીમો બનાવવામાં આવી અને જે વિસ્તારમાં ઘૂસણખોરો રહેતા હતા, બાંગ્લાદેશી રહેતા હતા, તેમની ઉપર ગુજરાત પોલીસ દ્વારા સ્ટ્રાઇક કરવામાં આવી છે। તમામ બાંગ્લાદેશીને એક લાઇનમાં હાલ ક્રાઇમ બ્રાન્ચ લઈ જવાની તજવીજ હાથ ધરાઈ છે। તો આ વચ્ચે ક્રાઇમ બ્રાન્ચના જેસીપી શરદ સિંઘલની ટીવી9 સાથે ખાસ વાતચીત। ગૃહ રાજ્ય પ્રધાન ડીજીપીની સૂચનાથી કાર્યવાહી કરાઈ હોવાનું નિવેદન આપ્યું છે। ચંદોડા તળાવમાં રહેતા હતા ગેરકાયદે બાંગ્લાદેશીઓ તેવી વિગત આપી છે। તમામની સઘન પૂછપરછ કરાઈ રહી છે। 2024માં 127 જેટલા ગેરકાયદે બાંગ્લાદેશી મળી આવ્યા હતા। 127 પૈકી 30 જે 70 જેટલા બાંગ્લાદેશીઓ છે તેને રિપોર્ટ કરવામાં આવ્યા। ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ ખોટા ડોક્યુમેન્ટ આધારે આઈડી બનાવે છે। તમામ બાંગ્લાદેશીઓની ટેકનિકલ ડિટેલ કાઢવામાં આવી છે। ખોટા ડોક્યુમેન્ટ કોણે બનાવ્યા તેની પણ હવે તપાસ કરવામાં આવશે, એટલે કે આ તપાસ ખૂબ ઊંડાણપૂર્વક ચાલવાની છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સહિત અલગ અલગ એજન્સીઓ દ્વારા મોડી રાતથી અમદાવાદ શહેરના ચંડોળા તળાવ વિસ્તારમાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે 1000થી વધુ પ્રમાણના જે ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશીઓ છે તેની અટકાયત કરવામાં આવી છે। તમામને ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે એકઠા કરવામાં આવ્યા હતા અને ત્યાંથી તમામને છે ક્રાઇમ બ્રાન્ચ ખાતે છે લઈ જવામાં આવી રહ્યા છે। ટીવી9 ઉપર જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે રીતે જમ્મુ કાશ્મીરમાં હુમલો થયો અને ત્યારબાદ જે છે અલગ અલગ સરકારો પણ તમામ સરકારો પણ એલર્ટ થઈ હતી। અમદાવાદની વાત કરીએ તો ઘણા વર્ષોથી ગેરકાયદેસર ડોક્યુમેન્ટ બનાવી અને જે બાંગ્લાદેશીઓ અહીં રહેતા હતા અગાઉ પણ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી કરેલી છે। ફરીથી આ મેગા સર્ચ ઓપરેશન છે તે શરૂ કરવામાં આવ્યું અને 1000થી વધુ ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશીઓ છે તેની અટકાયત કરવામાં આવી છે। જે રીતે તમામના પૂછપરછ કરવામાં આવશે, તમામના જે ડોક્યુમેન્ટ કઈ રીતના છે, તેઓ ગેરકાયદેસર વસવાટ કરતા હતા તો કોના આધારે અહીં આવતા હતા, અહીં કોના દ્વારા તેમને ડોક્યુમેન્ટ બનાવવામાં આવતા હતા, આ તમામ પ્રકારની વિગતો છે તેની પૂછપરછ કરવામાં આવશે। આપણી સાથે જેસીપી શરદ સિંઘલ સાહેબ છે। સર, શું કહેશો, સર્ચ ઓપરેશન કઈ રીતે આખું કરવામાં આવ્યું? सर्च ऑपरेशन होम मिनिस्टर साहब, डीजीपी सर और सीपी सर के मार्गदर्शन में हुआ है। काफ़ी बड़ी संख्या बल में महिला पुलिस, क्राइम ब्रांच, जोन 6 हेडक्वार्टर से पुलिस मिली थी। पहले चंडोला तालाब को पूरा कॉर्डन किया गया और ड्रोन के थ्रू ये भी इंश्योर किया गया ताकि कोई वहाँ से भाग ना जाए। और उसके बाद 25 से ज़्यादा टीमें हमने बनाई थी जो सर्च कर रही थी। वो एक एक झोपड़ा जाके सर्च किया गया और वहाँ पे जो जो हमें लगा कि भाई उसकी आइडेंटिटी थोड़ा इंडियन जैसी नहीं है, भाषा वैसी नहीं है, उनको उनके डॉक्यूमेंट्स के साथ लाया गया है। अभी यहाँ से क्राइम ब्रांच लेके जाया जाएगा, वहाँ पे डिटेल इंटेरोगेशन होगी और जैसे ही एस्टेब्लिश होता है कि ये लोग गैर कायदेसर घुसनखोरी करके भारत आए हैं तो इनके विरुद्ध में कायदेसर कार्रवाई की जाएगी। સર, અગાઉ પણ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ પ્રમાણેની કાર્યવાહી કરવામાં આવી છે। અગાઉ પણ ગેરકાયદેસર બાંગ્લાદેશી પકડવામાં આવ્યા છે। અગાઉની શું કાર્યવાહી હતી ને કેટલા બાંગ્લાદેશીઓ પકડાયા હતા? पिछले 1 साल की बात करें तो क्राइम ब्रांच ने 127 जितने बांग्लादेशी पकड़े थे, उसमें से 77 जितनों को बांग्लादेश सक्सेसफुली डिपोर्ट कर दिया गया है। 50 का ऑर्डर जल्दी ही आ जाएगा और उसी के इनपुट के आधार पे ये था कि यहाँ पे बहुत बड़ी संख्या में चंडोला तालाब में घुसनखोरी है, तो उसी के आधार पे आज बड़ी कार्रवाई की। સર, આ લોકો કઈ રીતે આવતા હોય છે ને અહીંયા શું ફેક ડોક્યુમેન્ટ બનાવતા હોય છે કે શું એની પદ્ધતિ શું હોય છે? આ લોકો આપનો અગર ખબર હોય તો ઘણા બધા પોરસ બોર્ડર છે जो વેસ્ટ બંગાળ और બાંગ્લાદેશનું લાગતા છે, ત્યાંથી આ લોકો ગેરકાયદેસર એન્ટર કરે છે અને અહીંયા આવીને કોઈની મદદથી ગેરકાયદેસર આધાર કાર્ડ અથવા ડ્રાઇવિંગ લાયસન્સ બનાવે છે અને ત્યાંથી પછી આ લોકો એવું એસ્ટેબ્લિશ કરે છે કે આ લોકો ભારત નાગરિક। સ્થાનિક લોકો ડોક્યુમેન્ટમાં મદદ કરતા હોય છે, એમના વિરુદ્ધ કાર્યવાહી થશે? હા, ચોક્કસ થશે। બિલકુલ, હું ફરીથી દ્રશ્યો બતાવવા માંગીશ કે જે રીતે પોલીસ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે અને ખાસ કરી અને
અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને તેના આધારે ચંડોળા તળાવ ફરતે કોર્ડન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ડ્રોનથી છે તે નજર રાખવામાં આવી હતી અને અલગ અલગ ટીમો અલગ અલગ એન્ટ્રી ગેટ ઉપરથી તે અંદર પ્રવેશી હતી અને ત્યારબાદ જે લોકો શંકાસ્પદ લાગ્યા છે આ તમામની છે અટકાયત કરવામાં આવી છે. 1000થી વધુ જેટલા ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ છે તેની અટકાયત કરવામાં આવી છે અને તેમને જે રીતે ક્રાઇમ બ્રાન્ચ સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે. આ દ્રશ્યો જોઈ શકાય છે કે ખૂબ જ મોટી સંખ્યામાં આ પ્રમાણે બાંગ્લાદેશીઓની અટકાયત કરી હવે તેને પૂછપરછ કરવામાં આવશે અને ત્યારબાદ જો ગેરકાયદેસર જણાય આવશે તો તેમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી તેમને ફરીથી બાંગ્લાદેશ મોકલી આપવામાં આવશે. કેમેરા પર્સન ચિરાગ રાવલ સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ.